અરે મેં તો હમણાં ઓલા મોંગલમાં નહોતા રામળિયા વાળા દેવી પૂજક ની દીકરી એમાં નો મેં વિવાદ કર્યો ને એને બંધ કરાવી દીધું. મેં કીધું તમે માતાજીના નામે લોબડિયું કાવું કઈ ઓટતા નહીં હો, નહીં મેળ આવે. એક ઘટવી પણ કે આ સાહિત્ય પ્રેમી લાગ્યું હતું. આ સાહિત્યકાર છે, બહુ જાણકાર છે ને જ્ઞાની માણસ કીધો વ્યક્તિભાઈ. એટલે આવું છે આમાં. બીજું કયો તબિયત પાણી અમારી બાજુ કેદી આવું છે? મોજે મોજે એક બાજુ પ્રોગ્રામ બહુ ગોઠવો કઈક પૂંડો. હું વાત કરું, ઘણો ટાઈમ થઈ ગયો. મનસુખભાઈ રાઠોડને હકાભા ગથવીનો ફોન આવે છે. હકાભા ગથવી અને મનસુખભાઈ રાઠોડ ધર્મ, સમાજ અને જાતિનો વિરોધ કરતા કેટલાક લોકો તેમજ સમાજના આગેવાનો વિશે ચર્ચા કરે છે. મનસુખભાઈ કહે છે કે અમારી સમાજે પણ દેશ માટે માથા આપ્યા છે, દેશ માટે શહીદ થયા છે, છતાં કેટલીક જાતિના લોકો અમારી સમાજને સારી નથી ગણતા. અમુક લોકો પોતાની જાતિને ઊંચી માને છે અને બીજાની જાતિ અને ધર્મને નીચી નજરે જુએ છે. આ ઓડિયો પૂરો સાંભળો, તમને તમામ હકીકત જાણવા મળશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમને તમારી માની કસમ છે. માતાજી વાહ વાહ મનસુખભાઈ વાહ. શું છે તબિયત પાણી? બસ મોજે મોજ છે. જો હું અત્યારે બેઠો તો ટીવી જોતો હતો, હા પણ શ્વેતા બોલી દે. હો ભાઈ, હે શ્વેતા બોલે. તમારે પહેલા જ વિડીયો તમારો આવ્યો. હો ભાઈ, કેમ કે અત્યારે તો આપણે ચારણો નો માની છીએ બધી સમાજ, પણ હકાભા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી. વિકૃત માણસ લાગ્યો કોઈ ભાઈ. હા, વિકૃત માણસ છે. એટલે એનું હોય કે ઠીક છે, એને કઈ એની સમાજનું જ્ઞાન નથી, એને આયરની કાપતી કરી. પોતાનો સમાજ નું હાવ ન હોય, જે લોહીનો ને કોઈનો નહીં. હા, એટલે આવું બધું છે. મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો. હા હા હા, મેં કીધું લાવો એમાં. અને પછી હું કે મેં આ ચારણ સમાજમાં હું વિવાદ થોડોક, અને મારે એનું બોલવાનું જ હતું. હું વિડીયો વાયરલ કરવાનો હતો, કેમ કે અમે તો ચારણો નો માની છીએ. દલિત સમાજ નો સપોર્ટ હતો. તેમાં આ ઘટના બની છે ને, મેં તો મનસુખભાઈને ફોન કર્યો કે આ ઉપાડશે. આ નથી ઠીક છે. હવે આને પણ છે ને એના આયરોએ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજમાં આને ભડકાવ ભાષણ દીધું. આ દેશ માટે થઈને માણસની એકતા જળવાઈ રહી, અને ચારણોએ ઇતિહાસ ઉજળા એને કર્યા. હવે તમે શું પણ હાલી મળ્યા છો. સાચી વાત છે. દલિત સમાજના કેટલા ઇતિહાસો અમે કીધા, બહુ મોટા છો. હા, હકાભા. હાજી હાજી. બાબા સાહેબ આંબેડકર થી ઇતિહાસ છે, પણ એના સિવાય બીજા ઘણા ઇતિહાસ છે પણ દલિત સમાજના. સાચી વાત, સાચી વાત છે. અને આપણે બહુ નજીકના છીએ. દલિત સમાજને સૌથી પહેલા સ્વીકાર્યો હોય ને તો અમારી માતાજી સ્વીકાર્યો હોય. હા, સાચી વાત છે, સાચી વાત છે. અને પોતાના દીકરાને જાનબે મારી નાખ્યો હતું દલિત સમાજ માટે થઈને. હા હા હા. કે મારા તો દલિત છોકરો મારો દીકરો, તું મારો દીકરો. હા, બરાબર છે, બરાબર છે. આ સંબંધ છે આપડા. એટલે મને એમ થયું ને દલિત સમાજ હું કહું ને તો આમાં ફેર પડશે કીધું. અને આને હવે સજા થાય એવું કરવું પડશે. માનશે નહીં કોઈનો માણસ. ના, અત્યારે તો એમાં એટ્રોસિટી ની ફરિયાદ પણ આપી, અને અમારે ગામડે થી હું પણ અહીંયા ફરિયાદ મેં પણ હું કાલે આપું છું. જી હા, કેમ કે એનું કારણ છે કે આવા એક વ્યક્તિના હિસાબે બધી સમાજના દિલ દુખાય, અને આખી આપણી જે કઈ ભારત દેશનું જે કઈ જે માળખું છે ને વિખાઈ જાય. સાચી વાત. આ વ્યક્તિ વિચાર કરો, સાંભળો તમે. દલિત સમાજ, ચારણ સમાજ, આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો છે. વિડીયો તમે જોયો છે. હજી બ્રાહ્મણ નો વિડીયો આવે તૈયારીમાં. હા હા હા, બહુ એને પણ આયકું. પણ એમાં માયાભાઈ હારે હતા તો કોઈ માયક નથી ખેંચ્યું એમ. એ બે વિરોધીમાં છે. બે વિરોધમાં બે પાર્ટી. હા 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 હા. એટલે વિરોધમાં છે એટલે બીજા ન બોલે કે ને. હા, કેમ એનું કારણ છે કે આવું ભડકાવ ભાષણ કોઈ દેતા હોય જેને જ્ઞાન ન હોય, જેને સામાજિક જ્ઞાન ન હોય. મનસુખભાઈ અમે એમને કીધું અમારી માતાની માફી માંગી લે. વાત અમારે માતા સોનભાઈ માફી માંગતું નથી માનવો ત્યાં માણસ. હા, ઈ તો એને મેં સાંભળ્યું, વિકૃત માણસ છે. અને આહિર સમાજ આખો સમાજ ને કે કોઈનું માનતો નથી વ્યક્તિ. જો એ વાત છે. હા, એ વાત છે, એ વાત છે. કઈ વાંધો નહીં. બીજું શું છે તબિયત પાણી? મોજમાં. તમે સાહિત્યની ભાષા અદભુત વાપરી હો. જેની માં હોતલ ભલે હોય સાહિત્યકાર બોલते એવું લાગ્યું. અરે મેં તો હમણાં ઓલા મોંગલમાં નહોતા રામળિયા વાળા દેવી પૂજક ની દીકરી એમાં નો મેં વિવાદ કર્યો ને એને બંધ કરાવી દીધું. મેં કીધું તમે માતાજીના નામે લોબડિયું કાવું કઈ ઓટતા નહીં હો, નહીં મેળ આવે. એક ઘટવી પણ કે આ સાહિત્ય પ્રેમી લાગ્યું હતું. આ સાહિત્યકાર છે, બહુ જાણકાર છે ને જ્ઞાની માણસ કીધો વ્યક્તિભાઈ. એટલે આવું છે આમાં. બીજું કયો તબિયત પાણી અમારી બાજુ કેદી આવું છે? મોજે મોજ એક બાજુ પ્રોગ્રામ બહુ ગોઠવો કઈક પૂંડો. હું વાત કરું, ઘણો ટાઈમ થઈ ગયો. મનસુખભાઈ જય માતાજી. જય માતાજી. બોલો બોલો. મજામાં. જોયું ભાઈ તમારો આ દલિત સમાજ નો વિરોધ થયો આમાં? હાજી. ભાઈ કર્યો છે. આમાં એવું છે ભાઈ, હવે આમ દુઃખ લાગવાની એવી જરૂર નથી, કારણ કે પોતાના સમાજ જે વ્યક્તિ ખરાબ બોલ્યો પેલા તો બીજાનું તો બોલવાનો જ છે. હવે આપણે અફસોસ કરવાની જરૂર નથી, કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય કરશે આની. મને ગુસ્સો હતો, પણ હવે એનો પોતાનો સમાજને શીખવવા માટે તૈયાર નથી અત્યારે. હા, સાચી વાત. એને પોતાના સમાજને એટલું દુઃખ છે કલ્પના બાઈલનું કે આખા સમાજને નીચો દેખાડી દીધા વ્યક્તિએ. અને ચારણ સમાજને બે શબ્દો બોલી અમને થોડા નીચા પાડી દીધા. અમારી સમાજ ને નીચા બતાવ્યા. હા 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 હા. દલિત સમાજ છે આમાં. મેં આખા વિડિયા જોયા ભાઈ. આહિર સમાજ નો પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ.
હાજી. દલિત સમાજનું ખરાબ બોલ્યા, ચારણ સમાજનું ખરાબ બોલ્યા, ક્ષત્રિય સમાજને પણ વેચમાં લીધા છે આ લોકોએ. હા 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 આ વ્યક્તિઓ, આ લોકો જ ન કહેવાય, પણ આ વ્યક્તિએ. નહીં, આહિર સમાજ છે ને સાહેબ, ઈ તો રોટલે બહુ મોટી છે. જોકે દેવાજ ખાવડે, દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે. પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે, બાકી આહિર સમાજ તો રોટલે મોટા છે સાહેબ. હા, પાકા ભાઈ. આમાં આખો સમાજ છે ને, એને બલિદાન બોલ્યા સમાજ, મને ખબર છે. બરોબર. દેવાજ ખાવડ નું બોલ્યા સાહેબ, દેવાજ ખાવડ નું બોલ્યા. હા, આ સમાજના બલિદાન બોલે હું જાણું છું. પણ હવે એક વ્યક્તિએ આખા સમાજને એટલો નીચે ઉતારી દીધો, નીચે ઉતારી દીધો. જેને સમાજને ખુદને નફરત આવી છે, વિચાર તો કરો. તો હવે આપણે તો શું આમાં અફસોસ કરવાનો રહ્યો ભાઈ? હા, સાચી વાત છે. હે ને? અને મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો તો, કારણ કે મારી માને કે ભાઈ કીધું ને, હું સોનભાઈ મને બહુ માનું પેલા. હાજી, પણ બધા માને છે, 18 વર્ષ માને. હા, 18 વર્ષ માને છે. પણ મને એમ થયું મારી મા છે કેમ આવી આ વ્યક્તિ બોલી ગયો, એટલે મેં આખા સમાજને ઠપકો આપ્યો પાછો. મારે આખા સમાજને ન દેવો જોઈએ તોય આપ્યો. હાજી. અને મારા હું તો ભાણે જ છું, મારા ફરજમાં આવે ટૂંકમાં, સમજે ને તમે ભાઈ? બરાબર. કે કોઈ ભૂલ કરે તો સમાજને કહું ભાઈ આને સમજાવો. મારો મુદ્દો શું હતો હા, કે સમાજ આને સમજાવો પડે. આ સમાજ ન માનતો હા, આ વ્યક્તિ, તો હવે આમાં શું કરવાનું ભાઈ? બરાબર છે. અને પાછું ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા હતા એમાં. હા, જાજા માણસો હતા અને બફાટ ભાષા બહુ ખરાબ આપી. જો કે એમાં આહિર સમાજ નારાજ છે એનાથી. હા, છે ને, મને ખબર છે. અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને, જિલ્લા પ્રમુખ, હમ. એમે પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજની અંદર અમે ખોટી ટિપ્પણી કરી છે. અને મનસુખભાઈ, ગઢવી સમાજ છે ને અમારો, હાજી. કોઈ સમાજનો વિરોધી છે જ નહીં. અમે કોઈનું ખરાબ જ ન બોલ્યા પેલા. હા, સાચી વાત છે. બધી સમાજ, આહિર સમાજ નહીં, પણ કોઈ સમાજનું ખરાબ ન બોલ્યા. કોઈ સમાજ અમારો વિરોધી નથી. હા, બરાબર છે. અને આહિર સમાજ આવે તો પછી 5000 વર્ષના નાતો છે. બરોબર. હા, આ તો પછી ખબર પડી કે કોઈ આને પર્સનલ માથાકૂટી છે આ વ્યક્તિ, એવું લાગ્યું મને. હા. કોઈને અમારા કોઈ ગઢવી સાથે પર્સનલ માથાકૂટ હોય તો કોઈ એક વ્યક્તિ સાથે પર્સનલ માથાકૂટ હોય છે, એમાં આને ઓકી નાખ્યું બધું. બરાબર. પણ તમારે તાલો ગઢિયા રહે છે, અમારે તો કાંઈ લેવા દેવા નહીં. અમારો ભેગો ઇતિહાસ ગયેલો છે. હા, એ વાત છે. પણ એ મૂળ સાહેબ આને છે ને, કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો છે, વાત ફાઈનલ છે. એ પાકા ભાઈ. અને આમાં આખા ગુજરાતે દુઃખ લાગ્યું ભાઈ. હા, કેમ કે એનું કારણ છે કે જેને છે ને વાણી બરાબર ન હોય ને એને આ કરવું ન હોય. કવિ કાગ બાપુએ પણ એનું કીધું કે બાપુ જેને આવી જેની વાણી ખરાબ હોય એના ગોઝારા હોય જેના આંગણા. સાચી વાત છે. કવિ કાગ બાપુ કીધું કે બાપુ ગોઝારા હોય જેના આંગણા. આજે અને મનસુખભાઈ હવે એક વાત તો નક્કી કરી કે હવે આમને વિડીયો ન મુકાય કે આમને કઈ વાતો ન કરાય, કારણ કે આમાં હીરો બનશે આ વ્યક્તિ છે ને જે. ના ઈ હીરો બનાવે એનું કારણ છે કે એનું આખું વાતાવરણ જ બરાબર નથી. એટલે આ તો આપણે તો વિચાર કરો, હજુ આને તુકારો નથી શકતો આ વ્યક્તિ કહું છું. વિચાર કરો, મારા હારું હું ઘડ્યું છું ને, મારામાંથી એવું તુકારો નીકળે જ નહીં. મારો લોહીમાં જ નથી કે કોઈ તુકારો દેવો હોય. સાચી વાત છે. આટલું કહ્યું તો હું તુકારો નથી શકતો. તમે જ કરું આ વ્યક્તિ એમ જ કરું છું. હા ભાઈ, આપણા માટે તો એ નથી, પણ એની જે વાણીથી જે ભડકાવ ભાષણ દીધું, બે સમાજને, બધી સમાજને જે આજે ગુજરાતનું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ, બધી સમાજના દિલની અંદર ઠેંચ પહોંચી ને, એટલે નગર આપણે તો એ આપણા શિરોમાન્ય છે, પણ એની ભાષાથી આપણે નારાજ થયા. ભાઈ આવું ન કરવું. સાચી વાત છે. હા, કોઈ સમાજમાં તિરાડ પડે, આપણે કોઈ સમાજમાં તિરાડ ન પડવી જોઈએ. આજે આપણે એક દિલથી રહી છીએ. આ ભારત દેશનું જે કઈ અર્થતંત્ર બધું જે સારું છે અને એની અંદર તિરાડ પડી, બધી સમાજના દિલમાં ઠેસ પહોંચી, એટલે આપણા માટે ગીગાભાઈ અમારે આપણા માટે કોઈ ખરાબ વ્યક્તિ નથી, પણ એની ભાષાથી નારાજ થયા છે. હા, હવે આહિર સમાજમાં મારા ઘણા મિત્રો છે, તમારા ઘણા મિત્રો છે. બરોબર. હવે આપણે સામે આવે તો એકબીજાને ને શરમ આવે. હા, શરમ લાગે. સાચી વાત છે. અંદરથી કે હાલો આ શું થઈ ગયું, ને એકબીજાને એમ કે આ શું થઈ ગયું, શરમ આવે એકબીજાને આવે ને, કારણ કે પ્રેમથી રહેતા હોય, આપણે એકબીજા મિત્ર તરીકે રહેતા હોય. હાજી. એટલે મનસુખભાઈ, હવે આનું હે કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ, કે આમાં માફી આ વ્યક્તિ માગશે નહીં, કારણ કે સોનભાઈ માને માફી ન માગે, કોઈને ન માગે ભાઈ. સાચી વાત છે. અને માતાજીને સદબુદ્ધિ આપે માતાજી, બીજું શું આપણે ઘડી તરીકે કહી ભાઈ. કાંઈ વાંધો નહીં. જય માતા.